નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। મહત્વપૂર્ણ સમાચારોમાં સૌપ્રથમ વાત કરીશું રાજકોટની કે જ્યાં પીજીવીસીએલની એક ગંભીર બેદરકારી સામે આવી છે। એક વિડીયો સામે આવ્યો છે, એ વિડીયોને આધારે આ બેદરકારી છતી થઈ છે। રાજકોટ પીજીવીસીએલની જામ ટાવર કચેરીનો આ વિડીયો વાયરલ થયો છે, જ્યાં ફરિયાદ કરવા ગયેલા ગ્રાહકોએ આ વિડીયો ઉતારી લીધો। રાત્રિના સમયે કોલ સેન્ટર સુમસામ છે, વીજળી ગુલ થઈ ગઈ છે અને ફરિયાદ માટે ગ્રાહકોએ અનેક કોલ કર્યા, પણ ફોનનું રિસીવર આપ જુઓ બાજુમાં મૂકી દઈને કર્મચારીઓ ત્યાંથી ગાયબ છે। વાયરલ વિડીયોથી પીજીવીસીએલની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે તમામ લોકો પરેશાન છે। અહીં ફોન કરી રહ્યા છે, પરંતુ ફોનનું રિસીવર જ બાજુમાં મૂકી દીધું છે, એટલે કે કર્મચારીઓ ફોનનું રિસીવર બાજુમાં મૂકીને ત્યાંથી ગાયબ થઈ ગયા છે અને ગ્રાહકો પરેશાન થઈ રહ્યા છે। જ્યાં વીજળી ગુલ હોવાને કારણે લોકો અહીં ફોન કરી રહ્યા હતા, પરંતુ ફોનનું રિસીવર જ બાજુમાં પાડી દેવામાં આવ્યું હતું, કે જેથી આ તમામ કર્મચારીઓની ગંભીર બેદરકારી સામે આવી છે। ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાત્રિના સમયે લાઇટ જાય, વીજળી ગુલ થાય તો સૌ કોઈ વ્યક્તિ છે તે પીજીવીસીએલની ઓફિસનો સંપર્ક કરતા હોય છે, પરંતુ આ પીજીવીસીએલની કચેરીમાં જ કોઈ ફરિયાદ સાંભળનારનું હોય તો કંઈક આ જ પ્રકારનો વિડીયો છે તે રાજકોટનો વાયરલ થયો છે। રાજકોટની જામ ટાવર ઓફિસમાં જે કર્મચારી છે તેની બેદરકારી સામે આવી છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ। જામ ટાવર ઓફિસના આ દ્રશ્યો છે। અહીં ફરિયાદ નિવારણ જે કચેરી છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિને વીજળી ગુલ થતી હોય છે ત્યારે તેઓ કંટ્રોલ રૂમમાં ફોન કરતા હોય છે ને કંટ્રોલ રૂમ છે તે જે તે કર્મચારીઓ છે, ટેકનિકલ સ્ટાફ છે તેને જાણ કરતા હોય છે, પરંતુ ગઈકાલનો જે વિડીયો વાયરલ થયો છે તેમાં આ જે ફોન છે તેનું રિસીવર આ પ્રમાણે ઉપર છે તે રાખી દેવામાં આવ્યું હતું અને તેને કારણે જ જે લોકો છે તે હેરાન પરેશાન થયા હતા। રાત્રિના 2 વાગ્યાથી 3 વાગ્યા સુધી જે લાઇટ છે તે ન હતી અને જ્યારે જે લોકો છે તેમને પીજીવીસીએલની કચેરીનો સંપર્ક કર્યો ત્યારે ચોંકાવનારી હકીકત સામે આવી હતી કે ફરજ પરનો અધિકારી છે, ફરજ પરનો કર્મચારી છે તે ઘોર નિંદ્રામાં હતા અને તેમને ફોનનું રિસીવર છે તે સાઈડમાં મૂકી દીધું હતું। એક તરફ ગરમીને કારણે લોકો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા હતા અને બીજી તરફ જે પીજીવીસીએલ કચેરી છે તેની બેદરકારી છે તે સામે આવી છે। આ દ્રશ્યો છે તે રાજકોટની જે જામ ટાવર પીજીવીસીએલની ઓફિસના દ્રશ્યો છે। આપણે અહીંના જે ટેકનિકલ અધિકારી છે અતુલભાઈ વ્યાસ, આપણે તેની સાથે વાત કરીશું। સર, જે રીતે ગઈકાલનો આ વિડીયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે, શું વિગત છે અને શું હવે કાર્યવાહી થઈ રહી છે? ગઈકાલે 11 kV ગાંધીગ્રામ ફીડરનું જમ્પર જવાથી લાઇટ ફેલ થયેલ હતી, પાવર ફેલ થયેલ હતો, તેની અમે એસટી વિભાગમાં જાણ કરેલ હતું અને જે તે કર્મચારીએ આવી રીતનું કરેલ હશે એના ઉપર એક્શન ને કાયદેસરની કાર્યવાહી લેવાની સાહેબે સૂચના આપી દીધેલી છે। મેં સાહેબને જાણ કરેલી ઉપરી અધિકારીને કે ભાઈ આવી રીતનો વિડીયો વાયરલ થયો છે તો આમાં એક્શન તો સાહેબને જાણ કરી દીધેલ છે। સામાન્ય રીતે કંટ્રોલ રૂમનો નિયમ શું હોય છે અને આ નિયમમાં કઈ રીતે ડ્યુટી કરવાની હોય છે? અમારી 24 કલાક અમારો કંટ્રોલ રૂમ ચાલુ જ હોય છે અને અમારે 8-8 કલાકની શિફ્ટ હોય ફરતી રહેતી હોય છે। જે અમને તરત મેસેજ આવે કે આ જગ્યા ઉપર પાવર ફેલ છે એટલે અમે તાત્કાલિક એની ફરિયાદ લખીને નિવારણ કરવા માટે ગાડી તરફ દોડાવી છે। સર, આ વિડીયોમાં સામે આવ્યું કે જે કર્મચારી છે રિસીવર સાઈડમાં મૂકી અને નિંદર કરી રહ્યો હતો, ગરમીનો કાળઝાળ ગરમીનો સમય છે, આવું ફરીવાર ન થાય તે માટે શું કાર્યવાહી કરવામાં આવશે? અમે અધિકારીને જાણ કરેલ છે અને અધિકારીએ એવું કીધું કે જે દોષિત હશે એના ઉપર કાર્યવાહી ટકા થશે। પીજીવીસીએલ છે તેમના દ્વારા સમગ્ર મામલે તપાસના આદેશ છે તે આપી દેવામાં આવ્યા છે, ઉપરી અધિકારીને જાણ પણ કરી દેવામાં આવી છે અને જે પણ વ્યક્તિની બેદરકારી હશે તેની સામે કાર્યવાહી છે તે કરવામાં આવશે। રાજકોટમાં ગઈકાલે જે 45 ડિગ્રી જેટલું તાપમાન છે તે નોંધાયું હતું, કાળઝાળ ગરમી હતી અને તેની વચ્ચે વીજળી ગુલ થવાને કારણે લોકોના હાલ કેવા બેહાલ થાય તે એક સમજી શકાય તેવી વાત છે અને તેમાં પીજીવીસીએલના જે કર્મચારીની બેદરકારી સામે આવી છે તે એક ખૂબ જ ગંભીર બાબત છે અને ભવિષ્યમાં આ પ્રકારની બેદરકારી કે આ પ્રકારની જે કાર્યવાહી આ પ્રકારની બેદરકારી ન થાય તે માટે તંત્ર છે તે યોગ્ય કાર્યવાહી કરશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9। રાજ્યભરમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે અને આ આકરા ઉનાળામાં ગરમીના પ્રકોપથી માત્ર મનુષ્ય જ નહીં પરંતુ પશુ પંખી પણ મુશ્કેલીમાં છે। ત્યારે અમદાવાદના કાંકરિયામાં આવેલા પ્રાણી સંગ્રહાલય પ્રાણીઓને આકરી ગરમીથી બચાવવા માટે વિશેષ વ્યવસ્થા શરૂ કરી છે। કાંકરિયાના પ્રાણી સંગ્રહાલયમાં 2500થી પણ વધારે પ્રજાતિની જીવસૃષ્ટિ વસવાટ કરે છે। આ જીવસૃષ્ટિને હીટવેવથી રક્ષણ આપવા માટે પશુ પક્ષીઓ માટે તેમના પાંજરામાં સીધો તડકો ન આવે તે માટે ગ્રીન નેટનું કવર તૈયાર કરવામાં આવ્યું છે। પ્રાણીઓને ગરમીથી રક્ષણ મળી રહે તે માટે ઇન્ડસ્ટ્રીયલ સાઇઝના કુલર પણ લગાવવામાં આવ્યા છે। ભર બપોરે જ્યારે ગરમી સૌથી વધારે હોય છે ત્યારે પાણીનો છંટકાવ કરીને તાપમાનને નિયંત્રિત કરવામાં આવે છે।
તો ઉનાળાની ઋતુને